જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વ વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણીશું કે ભક્ત ઉપર કોઈ પણ પ્રકારનું સંકટ આવે ને તો પ્રભુ છે એ અવશ્ય નિશ્ચિંતપણે દૂર કરે છે. પણ જરૂર છે માત્ર શેની? તો કે ધૈર્યની અને દ્રઢ આશ્રયની. તો વૈષ્ણવો, સુંદર વાર્તા પ્રસંગ દ્વારા આ વાત છે આપણે સમજીશું. તો વાર્તાની શરૂઆત કરું, પ્રસંગની શરૂઆત કરું વૈષ્ણવો એ પહેલા આપ સર્વને વિનંતી કરું કે અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો અવિરતપણે આ ચેનલ દ્વારા પ્રાપ્ત થશે. વિડીયોની અંદર સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, પ્રભુને પ્રીતિથી ધરાવેલી વસ્તુ છે એમાં ભાવનો અંગીકાર છે. પ્રભુ તમારો ભાવ જોવે છે. તમે શું ધૈર્યું છે એ પ્રભુ નથી જોતા, કે કેવી કિંમતી વસ્તુ છે તમે પ્રભુને અંગીકાર કરાવી છે, અથવા તો પ્રભુને એ કે મહા મોંઘી એવી વસ્તુઓ છે એનાથી જ પ્રભુને રીઝવી શકાય એવું નથી. પ્રભુ માત્ર તમારો ભાવ છે એ જોવે છે કે કેવા ભાવથી તમે પ્રભુને અંગીકાર કરાવો છો. તો વસ્તુનો કોઈ વિચાર નથી. એ વાત શ્રીનાથજીએ વૈષ્ણવો સિદ્ધ કરી બતાવી છે. તો પ્રભુ એ ભક્ત આધીન છે. ભક્ત પર આવેલું સંકટ પ્રભુ એ અવશ્ય દૂર કરે જ છે. તો જરૂર છે માત્ર ધૈર્યની અને દ્રઢ આશ્રયની. તો આ સિદ્ધાંતને અડગપણે વળગી રહેલા એવા ત્રિપુરદાસ છે, શ્રી મહાપ્રભુજીના સેવક. તો ત્રિપુરદાસને ભવિષ્યમાં એકવાર ફરીથી શ્રીનાથજીએ એ ઉગારી લીધા. બન્યું તું એવું કે તુર્કની નોકરી અર્થે ત્રિપુરદાસને એક સમયે બહાર ગામ જવાનું થયું. તો ઘણા દિવસ ત્યાં રોકાવું પડ્યું એમણે. અને ધાર્યા કરતા કામ એ જાજુ લંબાયું. તો વધારે દિવસો ત્યાં રોકાવું પડ્યું. તો એક દિવસ રસોઈયાએ એવું કહ્યું ત્રિપુરદાસને કે શેઠ, ચરણામૃત અને મહાપ્રસાદી કે ખલાસ થઈ ગયા છે. ત્રિપુરદાસ કે આ વાત પહેલાથી કેમ ન કહી? કોઈને મોકલાવીને આપણે મંગાવી લે. શેઠ, અહીં બહાર ગામમાં આટલા દિવસ વીતી જશે એની મને પણ ક્યાં જાણ હતી? ઠીક છે, તમે રસોઈ કરી ભોગ ધરીને પહોંચજો, મને બોલાવવા કોઈને મોકલતા નહીં. ત્રિપુરદાસ કે દેહ ચાલશે ને ત્યાં સુધી દરબારનું કામકાજ કરે રાખીશ, પરંતુ ચરણામૃત અને મહાપ્રસાદ વિના અન્ન જળ નહીં લો. આમ કહેતા ત્રિપુરદાસ એ કામ અંગે દરબારમાં જવા રવાના થઈ ગયા. તો આ તરફ શ્રીનાથજીને ચિંતા થઈ. પ્રભુ તો ભક્ત વત્સલ છે. તો શ્રીજી બાવાને તો કોઈ પણ ભક્ત દુખી થાય એ તો રૂચે નહીં. એટલે ત્રિપુરદાસને બહાર ગામમાં ચરણામૃત અને મહાપ્રસાદ તો મળવાના નથી કે શ્રીનાથજી બાવા કે. આમ ચિંતા થઈ કે અન્ન જળનો ત્યાગ કરી ચૂક્યા. કારણ કે એને શું કીધું કે હવે મને કોઈ બોલાવવા ન આવતા, હું તો અન્ન જળનો ત્યાગ કરું છું કે. કારણ કે જ્યાં સુધી ચરણામૃત અને મહાપ્રસાદ ન હોય ત્યાં સુધી શ્રીનાથજીનો પ્રસાદ નહીં હોય ત્યાં સુધી હું અન્ન જળ તો નહીં લઉં. તો હવે ન્યા એ કોણ આપવા આવે? તો ત્રિપુરદાસને બહાર ગામમાં કઈ ત્યાં એને ચરણામૃત અને મહાપ્રસાદ મળવાનો નથી. અન્નનો જળનો ત્યાગ કરી ચૂકેલા ત્રિપુરદાસ કેટલાક ટંક એ શરીર ટકાવી શકશે? આવું શ્રીનાથજીને ચિંતા થઈ. તરત શ્રી ગોવર્ધનધરે 10 વર્ષના એક કિશોરનું રૂપ વૈષ્ણવ ધારણ કર્યું. શ્રીજી બાવાએ 10 વર્ષના બાળકનું રૂપ ધારણ કર્યું અને 3 થેલીઓ લઈ અને ત્રિપુરદાસના ઉતારા પર પ્રભુ પધાર્યા. રસોઈયાજી, ત્રિપુરદાસે ચરણામૃત તથા મહાપ્રસાદની આ થેલીઓ મોકલાવી છે અને
અને કહેવડાવ્યું છે કે તમે રસોઈ અને સેવાથી પરવારો એટલે એમને બોલાવવા માણસ મોકલજો. આ થેલીઓ સાચવીને મૂકી દો. શ્રીજી બાબા બોલ્યા. તો રસોઈયાએ થેલીઓ લઈ જાળવીને અંદર મૂકી દીધી. એને શું ખબર કે બાલક સ્વરૂપમાં તો પ્રભુ સાક્ષાત પધાર્યા છે. તો બહાર આવીને જુએ છે તો કિશોર તો ગાયબ. રસોઈયાએ રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો અને એક માણસને રાજદ્વારે રવાના કર્યો. માણસે આવીને ત્રિપુરદાસને કહ્યું કે રસોઈયાજી તમને પ્રસાદ લેવા બોલાવે છે. હું તો એમને કહીને આવ્યો છું કે મારી રાહ ન જોતા અને કોઈને બોલાવાય ના મોકલતા. આથી જ મેં અન્નજળનો ત્યાગ કર્યો છે. આજથી કે એમને પરવારી લેવાનું કહેજે જા. તો માણસ ઉતારે આવ્યો અને રસોઈયાને છે ત્રિપુરદાસનો જે કંઈ કહ્યું ને સંદેશો આપ્યો તે રસોઈયાએ ફરીથી પેલા માણસને સમજાવીને કીધું એમને જઈને કહેજે કે તમે એક કિશોરના હાથે ચરણામૃત તથા મહાપ્રસાદની થેલીઓ મોકલાવી અને કહેવડાવ્યું છે કે હું રસોઈ તથા સેવાથી પહોંચું એટલે માણસને બોલાવવા માટે મોકલાવું. એ વાતનું શું કરવાનું? હવે ના કેમ પાડો છો? તો માણસ પાછો છે એ રાજદ્વારે આવ્યો અને ત્રિપુરદાસને મળ્યો. ત્રિપુરદાસને મળ્યો તો ખરા અને શું કીધું કે રસોઈયાએ કહેલી વાત છે એ ત્રિપુરદાસને બધી છે બરાબર એ જ શબ્દમાં સંભળાવી દીધી. અને ત્રિપુરદાસ ચમક્યા હો. તરત માણસની સાથે તેઓ ઉતારે આવ્યા. રસોઈયાજી તમે કેમ બોલાવ્યો? હું તો તમને ના કહીને ગયો હતો ને. શેઠ તમે જે કહીને ગયા હતા એ સાચું અને કિશોર સાથે જે મોકલાવીને કેવડાવ્યું તે ખોટું. આ જુઓ તમે મોકલાવી 3 થેલીઓ. હવે કઈ તમને યાદ આવ્યું? થેલીઓ જોઈને ત્રિપુરદાસ છે ને વિસ્મિત થઈ ગયા. તો થેલીઓ જોઈને તો તેઓ છે એ વિસ્મૃત થઈ ગયા. રસોઈયાજી પેલો કિશોર ક્યાં છે? કે એ તો થેલીઓ મૂકીને ગાયબ થઈ ગયો. ત્રિપુરદાસ સમજી ગયા વૈષ્ણવ કે આ કામ શ્રી ગોવર્ધન ધરણનું છે અને એનો તેઓ મનમાં છે ને પસ્તાવો કરવા લાગ્યા કે મેં આવી હઠ કરી અને જળનો ત્યાગ કર્યો. મારા પ્રભુને મારા હિસાબે ચિંતા થઈને આટલો શ્રમ ઉઠાવવો પડ્યો. એટલે મનમાં તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા, પસ્તાવો કરવા લાગ્યા કે પોતાના હથના કારણે છે એ શ્રીનાથજીને શ્રમ કરવો પડ્યો. ત્રિપુરદાસને બહુ ખેદ છે થયો અને ત્યાર પછી એમણે પ્રભુને શ્રમ ન પડે એવી હઠનો હંમેશા માટે ત્યાગ કર્યો. વૈષ્ણવ તો અહીંયા પણ છે વૈષ્ણવો શ્રીનાથજી બાબાએ તો સાબિત કરી આપ્યું છે કે તમે જો મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખશો, ધૈર્ય રાખશો તો અવશ્ય તમારું કામ તો છે કે હું બેઠો છું ને. ફિકર નોટ, આઈ એમ હિયર. હું અહીંયા જ ઉપસ્થિત છું. પ્રભુ કે મેં હું ના. એટલે વૈષ્ણવો આપણે કોઈ પણ પ્રકારે છે એ ચિંતિત થવાની આવશ્યકતા નથી, પણ અવશ્ય પ્રભુ છે એના ચરણોની અંદર આપણો દ્રઢ આશ્રય છે એ અવશ્ય બનેલો રહેવો જોઈએ. તો સર્વ પર છે પ્રભુ અસીમ કૃપા વર્ષાવે. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને આ સત્સંગનો લાભ મળે. તો પુષ્ટિ સત્સંગ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.